રૂકો કાકા રૂકો. કઈ બાજુ હાલ્યા કાકા? આ બાજુ. આ બાજુ એટલે કઈ બાજુ? અને આ થેલીમાં શું છે? સાહેબ જાતે જ જોઈ લો ને તમે. એમાં કહેવાનું શું હોય? અલા આ લાલ લાલ શું છે? અરે આ તો ડૂસીનો થેપાડું છે, થેપાડું. અલા ચેકિંગ ચાલુ છે, ચેકિંગ. આવા નાવા કેટલા છો તમે? સાહેબ તમે કેટલા છો આવા ને આવા? એ તું મોઢું સંભાળીને વાત કર. તું કોની સામે વાત કરે છે? ચલ લાયસન્સ કાર્ડ દીકર. લ્યો સાહેબ. અલા લાયસન્સ કાર્ડ નું કહું છું, રેશન કાર્ડ નહીં. લાયસન્સ કાર્ડ નીકળ. સાહેબ કયું કાર્ડ? મારી જોડે તો એક આ જ કાર્ડ છે. અલા આ તો રેશન કાર્ડ છે, બીપીએલ છે, એમાં પાછો બીપીએલ. લાયસન્સ કાર્ડ ના હોય તો ચોપડી નીકળ. ચોપડી બાઇક ની ચોપડી તો છે ને. ચોપડી છે, ચોપડી. વાહ, નીકળી પડે. અલા એ અલા આ તો પહેલા ધોરણમાં ભણે ને એકડી છે, એકડી. હું ચોપડી આ બાઇક ની ચોપડી તારી માલિકી નું છે ને એ ચોપડી ની વાત કરું છું. મારી જોડે નથી સાહેબ. તો કોની જોડે? મારા બાપા જોડે હશે. મારી જોડે નથી તો તું બાઇક ચલાવે છે, તારી જોડે હોય કે? આ તો પહેલા ધોરણમાં ભણે એકડી છે, એકડી. એકડો બગડો તગડો. સાહેબ મારી જોડે આ બે વસ્તુ જ છે, બીજું ઢગલાનો ઢય નથી. હવે તું એમને એમ નહીં મને. તારો મેમો ફાડવો પડશે, મેમો. કેમ મામાને ફાડશો? તમારા બાપનું રાજ છે. મામા જેવા મામાને ફાડી નાખશો. અલા કેવા છો? બુદ્ધિના બારદાન. પૈસાનું કહું છું, પૈસાનું. સાહેબ મારી જોડે પૈસા પૈસા કઈ નથી. સાહેબ મારી જોડે પૈસા તો નથી. ગાડી ગાડી પાછળ, ગાડી પાછળ. આ બુદ્ધિ વગરના ડોહાને ખબર નથી કે એ જાણે લાત મારીને ભાગી જાશું. અલા એનું રેશન કાર્ડનું આખું એડ્રેસ મારી જોડે છે. હવે ખબર કાઢું એની આજ ને આજ. એની 80 થી 83 કરી નાખું. અરે ડુશી માં મહેનતથી બચી આવ્યો, માં મહેનતથી. આય એટલે ડોહા તું મહાભારતમાં શું લેવા જતો? તું છે મને હોવા જતો ખરીદી પડી રહી છે સોન મને. અરે મોય ડુશી મહાભારતમાં નહીં, અલ્યા રસ્તામાં ઓલો યમરાજ મળી ગયો તો મોઢ બચી રહ્યો છો. મોઢ કે એમ તો પાછો કેમ આવ્યો? યમરાજ ભેગું તારે જવું પડતું ને. અલ્યા ડોહી તું મારા પક્ષમાં છે, બચાવ પક્ષમાં કઈ ખબર પડતી નથી. આવીને હવે બીજું હા બોલ. ડુશી ઓલો યમરાજ આવ્યો, મને કઈ એક્શન થાય, મને એક્શન થાય. આઈ માં અંદાજ આઈ બોલે કે આઈ ડુંગળી બટાકાના હારે તારા નામનો મારે શીખના પેપર આવવું પડશે. અંદાજ આ રાભા કાકાનું ઘર આજ છે ને. ક્યાં ગયા રાભો કાકો? કોણ છે રાભા કાકા વાળો? અરે માજી મો હવલદાર. ઓહો બાપા મમલદાર ઓય શું આયા છો? મમલદાર નહીં માજી, હવલદાર. આ માજી ઓછું સાંભળતા હોય એવું લાગે. અરે માજી રાભો કાકો ક્યાં ગયા? રાભો કાકો ઈ તો ઉપર જા 3 દાડા હું એકલી રહું માં. અરે ક્યારે ગયા ઉપર? 2 દિવસ પહેલા તો મને મળ્યા હતા. સાવ ઉપર નથી ગયા, ઈ તો ઉપરકોટના દર્શન કરવા ગયા છે. હા તો ક્યારે આવશે? એ ચોકીદાર ફાડી ફાડીને કેમ આટલું બોલે છે? 2 દિવસમાં આવશે ને મારો ધણી. હા તો આવેલા ને તો એમને પોલીસ સ્ટેશન મૂકી દેજો. કેમ બસ સ્ટેશન? અરે મારી માં, બસ સ્ટેશન નહીં, પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન. હું હવે જાઉં છું. જો આવે તો પોલીસ સ્ટેશન મોકલી દેજો. જય હિન્દ. જય હિન્દ. આ કોણ બોલ્યું? કોણ છે? કાકો અહીંયા જ બોલે છે. કાકા નો જ અવાજ લાગે કોઈ છે. નથી, કોઈ નથી. મારી ઘરે હું એકલી છું. મારી ઘરે હું એકલી છું. અવાજ તો કઈક અહીંયાથી જ આવે છે. અહીંયા ક્યાંક જ હોવા જોઈએ. આમાં શું છે? અરે આ મારો હદેરો પડ્યો બપોરો ને બીજાનો બધું આયમાં રાખું હું. અરે મારે જોવું પડશે. આમાં જ કઈ. ના ના, અરે મારો બપોરો માથા ધોવા જાય. અરે ઉપરકોટ તો અહીંયા છે. તું ઉપરકોટ દર્શન કરવા ગયો તો. ચલ સાલા સસુરાલ હવે. ડોહા ના પડે, ડોહા પર ડોહ બોલે પો. જાય હિન્દી. અરે ડોહા 2 મિનિટ પછી જ બોલું તો તારે શું એ ઉતવાળે છે વેલા બોલે પો તું. તારો બાપ આવે છે ને ના આવે? ડોશી જય હિન્દ તો હું દેશના કોઈ પણ ખૂણામાં હોય ને તો હું બોલું, ચાહે જમીનમાં કેમ ન દટાયો હું, પણ જય હિન્દ તો હું બોલું. જય હિન્દ તો આપણી શાન બાન ને આન છે. ડોશી તો હવે હું જાઉં છું. હા તો ચાલ હવે સસુરાલ.